Nobody should follow me. શું કરવા કોઈએ મને અનુસરવું જોઈએ? શા માટે? એનું કારણ એ છે, જીવન જીવવાની મારી પદ્ધતિ જે ખતરનાક વાંકો ઉપરથી પસાર થઈ હશે. હા, કદાચ કુદરતની મદદથી બચી ગયો હોય, કોઈ અકસ્માત નહીં થયા હોય, તો એવું મને અનુસરવા જતા દરેકના જીવનમાં બનશે. અને એના જીવનમાં આવતા ખતરનાક વાંક ઉપર કુદરત એને બચાવશે એવી ખાતરી ના તો એ રાખી શકે, ના તો હું આપી શકું. હું કેટલી બધી અસંખ્ય નબળાઈઓને દૂર કરવાના પ્રયત્નની અંદર રહ્યો હોઉં. સારાશને તો બહુ આમંત્રણ આપી ના શક્યો. હવે એવી જિંદગી જે છે એને બહારની કોઈ વ્યક્તિની તો વાત જ નથી કરતો, મારા અંગત, હું તો એવું અંગત તો માનું છું કે મારા ભાઈ બહેન નહીં, ખુદ મારા સંતાનો એ પણ મને અનુસરવું ન જોઈએ. કેમ કે મારી નિષ્ફળતાઓમાંથી મને સફળતા ક્યાંક મળી ગઈ હશે, તો મારી બધી સફળતાઓ નિષ્ફળતા તરફ જતી રહી હશે. આવું બધું થશે તો તમારી જિંદગીમાં તમે એટલું સહન કરી શકશો? એ બધા અંધારા કાપી અને પ્રકાશના રસ્તા તરફ જઈ શકશો? પ્રકાશનો રસ્તો મોડો આવશે, જિંદગી આખી અંધારામાં પસાર થશે. ખાતરીથી કહું છું, સફળતા ક્યારેય મેં ઝડપથી મારી તરફ આવી હોય એવું વિચાર્યું પણ નહોતું. કારણ કે રોજે રોજ નિષ્ફળતા જો મારી જોડે જ રહેતી હોય તો સફળતાનો વિચાર પણ કેવી રીતે આવી શકે? તો મને અનુસરનાર માણસ મુશ્કેલીમાં આવી જશે. કોણ સહન કરશે કાયમી નિષ્ફળતા, કાયમી તકલીફો, કાયમ હારવાનું? સફળતા તો દેખાય નહીં. અંધારામાં ને અંધારામાં જીવાતી જિંદગીને પ્રકાશની ટેવ જ નહીં પડે તો શું કરશો? મૂંઝાઈ જશો, ગૂંચવાઈ જશો. હા, એક માણસ અથડાતો કૂટાતો, લડતો લડતો કુદરતની મદદથી મધ દરિયેથી કિનારા સુધી પહોંચી ગયો. પણ બધા જ પહોંચી જશે અને દરિયાની લહેરો તમને મદદ કરશે કિનારા સુધી પહોંચી જવામાં? નહીં કરે તો ગુનેગાર હું બની જઈશ તમારી નિષ્ફળતાનો. માટે હું ઈચ્છું છું મારી જિંદગી એ મારી અંગત માલિકીની રહે, કોઈ એ રસ્તા ઉપર જાય નહીં. કેમ કે એમાં સફળતા તો હતી નહીં. અને પછી નિષ્ફળતાની અકળામણ. શું લાગે છે? મારી હાજરીમાં નહીં તો મારી ગેરહાજરીમાં મને ગાવ દેશે કે નહીં દે?